બનાસકાંઠા પણ લોકસભાની ટિકિટ માટે ઠાકોર સેના એડી ચોટીનું જોર લગાવી રહી છે, જેમાં આજે બનાસકાંઠાના ડીસા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઈ હતી। બનાસકાંઠા પર લોકસભાની ટિકિટ માટે ઠાકોર સેના એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, જેમાં આજે બનાસકાંઠાના ડીસા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં ઠાકોર સમાજની ટિકિટ મળે તે માટેની ચર્ચા વિચારણા કરાઈ હતી। બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લામાં ઠાકોર સમાજના સૌથી વધુ મતદારો છે, ત્યારે આ બંને બેઠક પર ઠાકોર સમાજને ટિકિટ નહીં આપે તો ઠાકોર સેના આગામી રણનીતિ તૈયાર કરશે અને જે કોઈ પક્ષ ઠાકોર સમાજને ટિકિટ આપશે ઠાકોર સેના તેનું ખુલ્લેઆમ સમર્થન કરવાની વાત કરી, આમ ટિકિટ માટેની માંગણી રજૂ કરી। બનાસકાંઠા અને પાટણમાં સૌથી વધુ મત ઠાકોર સમાજના છે અને આ બંને બેઠક પર ઠાકોર સમાજનું સમર્થન જ જીત નિશ્ચિત કરતું હોય છે, ત્યારે જો કોઈ પક્ષ ઠાકોર સમાજની અવગણના કરશે તો ચોક્કસ ચૂંટણીમાં મોટું નુકસાન સહન કરવું પડે તેવી હાલ પરિસ્થિતિ મુજબ દેખાઈ રહ્યું છે। ટિકિટો જાહેર થવાની ગણતરીના સમય બાકી છે, ત્યારે આપનું આજનું આ સંમેલન શું કહેશો? આજે અમારા કોર કમિટી અને મહત્વના જિલ્લાના હોદ્દેદારોની મિટિંગ કરી છે। આજે અમે વિધાનસભા વખતથી અમે કોંગ્રેસના સમર્થનમાં રહ્યા છીએ, પણ આજ દિવસ સુધી અમને કોંગ્રેસ પાર્ટીએ ક્યાંય પણ સંકલનમાં લીધા નથી અને ક્યાંક ને ક્યાંક અમને એવોઇડ કરવામાં આવી રહ્યા છે। ત્યારે તમામ કાર્યકરોની એક માંગણી હતી કે આવી રીતે આપણે એક નિસ્વાર્થ ભાવે આપણે કોંગ્રેસને જ્યારે સમર્થન કરતા હોઈએ અને કોંગ્રેસ આપણને આ રીતે અપમાનિત કરે તે ચલાવી લેવાય નહીં। એટલે આજે બધા કાર્યકરોની લાગણીને અમે સાંભળી છે અને અમે એક વાત ઉપર પહોંચ્યા છીએ કે બનાસકાંઠાની લોકસભાની જે ટિકિટની વાત છે તો તેની અંદર અમને કોંગ્રેસ પાર્ટી અમારી સાથે ચર્ચા વિચારણા કરે અને અમને સંકલનમાં લીધા સિવાય જો ટિકિટ જાહેર કરશે તો અમે અમારી રણનીતિ અહીંથી બનાવીશું અને અલ્પેશ ઠાકોરને અમારા પ્રદેશ પ્રમુખ છે તેમને પહોંચાડીશું અને એ જે કહેશે તે પ્રમાણે અમે અમારી રણનીતિ આગળની લોકસભા માટે કરશું। આજે જે બેઠક કરવામાં આવી છે અલ્પેશ ઠાકોરના ઈશારે કરવામાં આવી છે? ના, અમારા કાર્યકરો અહીંના જે લોકલ કાર્યકરો છે અમારા અહીંના બધા છે, તો અમારા જિલ્લાની અંદર જે લોકોની લાગણી છે એ લાગણીને ધ્યાનમાં લઈ અને મિટિંગ કરી છે। આ લાગણીને અમે અમારા પ્રદેશ અધ્યક્ષને પહોંચાડશું। તમે એ વાત કરી રહ્યા છો કે ઠાકોર સેનાની અવગણના કરવામાં આવી, જિલ્લા પ્રમુખ જે અત્યારે છે જિલ્લા પંચાયતના પ્રમુખ, એ પણ તમારા ઠાકોર સેનાના સામાન્ય કાર્યકરને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે, તો અવગણના ક્યાંથી થઈ? નહીં, એટલે એક જ ખાલી પ્રમુખ પદ નહીં, પણ રાજકારણમાં ઘણી બધી બાબતો એવી હોય છે કે તેની અંદર સંકલનમાં લેવામાં આવતા હોય છે। આજે લોકસભાની ઇલેક્શનની 3 મહિનાથી જ્યારે કવાયત થતી હોય અને અમને ખાલી ક્યાંય પણ સંકલનમાં નહીં, ક્યાંય મિટિંગમાં નહીં, કોઈ અમારા સાથે ડિસ્કશન નહીં, તો કાર્યકરોની લાગણી તો હર્ટ થાય જ। છેલ્લો સવાલ છે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ જો ટિકિટ નથી આપતું ઠાકોર સમાજનો ટ્રેન્ડ કેવો રહેશે? નહીં, એ રણનીતિ અમે અમારી હાલ શું છે કે જે પ્રવાહી વાતાવરણ છે આ વાતાવરણ પછી ટિકિટો જાહેર થયા પછી એ અમારું અમે સ્ટેન્ડ ક્લિયર કરશું। બંને પક્ષ જો ઠાકોર સેનાની ટિકિટ આપશે ઠાકોર સમાજને તો આપનું સમર્થન કોની તરફ રહેશે? પહેલાં તો આપને કહી દઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન એ ઠાકોર સમાજના હિત અને અધિકાર માટે અને ગરીબોનો અવાજ ઉઠાવતું સંગઠન છે, એટલે બંને પક્ષમાંથી ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવે તો એ રણનીતિ અમારા પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર સાહેબ જે નક્કી કરે અને અમારી કોર કમિટી જે નક્કી કરે એ જ ઉમેદવારને સમર્થન આપશે। આજની બેઠકનો મુખ્ય હેતુ શું? આજની બેઠકનો મુખ્ય હેતુ એ છે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર ઠાકોર સમાજને ટિકિટની માગણી કરી છે અને ઠાકોર સમાજને ટિકિટ આપે ઠાકોર સેનાના ઉમેદવાર તરીકે ઠાકોર સેનાના માધ્યમથી આપવામાં આવે અને ઠાકોર સેના જે નક્કી કરે એ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો અમારી સ્પષ્ટ માગણી છે કે ઠાકોર સેનાના માધ્યમની જે નક્કી કરે એને ટિકિટ આપવામાં આવે, નહીતર પાર્ટીને પરિણામ ભોગવાનો વારો આવશે। એકનો ઠાકોર સમાજનો ઉમેદવાર કોણ? એ તો હવે અમારા હાઈકમાન્ડ જ નક્કી કરી શકે અને અમારી કોર કમિટી બેસીને નક્કી કરશે કે કોણ ઉમેદવાર છે। બનાસકાંઠાની અંદર 22 લાખ મતદારો છે, શું ઠાકોર સમાજ એક જ ટિકિટ લેશે તો એકને કઈ સમાજના આધારે જીતી શકશે? સાહેબ, મારા અંદાજ મુજબ આઝાદી પછી આ 19મી લોકસભા છે
અને આ 19મી લોકસભાની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર ઠાકોર સમાજને ક્યારેય ટિકિટ નથી મળી. આ દરમિયાન તમામ જેટલી લોકસભાઓ ગઈ એમાં ઠાકોર સમાજે તમામ સમાજોને સાથ સહકાર આપ્યો છે. એટલે આ વખતે જ માગણી માગી છે કે આ વખતે ઠાકોર સમાજને તમામ સમાજો મદદ કરે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે સંજયસિંહ રાઠોડ, બનાસકાંઠા.